જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મતદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આજે વોર્ડ નંબર 5માં સ્થાનિક રહેવાસીઓ દ્વારા વિરોધના બેનર લગાવવામાં આવ્યા। કલેક્ટર ઓફિસથી આગળ જતા મીરાનગર અને દ્વારકાપુરી વિસ્તારમાં રસ્તા અને પાણીની સમસ્યા વર્ષો જૂની છે। અનેક વખત રજૂઆત કરવા છતાં કોર્પોરેટર કે તંત્ર દ્વારા કોઈ ઉકેલ લાવવામાં આવતો નથી, જેથી આ વિસ્તારના સ્થાનિકોએ રોષ વ્યક્ત કરવા બેનર લગાવી ચીમકી ઉચ્ચારી છે કે કોઈ રાજકીય પાર્ટીએ આ વિસ્તારમાં મતની ભીખ માંગવા ન આવવું। મહાનગરપાલિકા જૂનાગઢની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને દરેક વોર્ડમાં છે તે વિરોધનો સૂર ઉઠી રહ્યો છે। આપ જોઈ શકો છો અત્યારે કે વોર્ડ નંબર 5ના દ્રશ્યો છે કે જ્યાં બેનર લગાવવામાં આવે છે। દ્વારકાપુરી સહયોગ કોઓપરેટિવ સોસાયટી વહીવટી કમિટીનો આ બોર્ડ છે કે ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવે છે અને કોઈ પણ રાજકીય પક્ષ છે તે અહીં મત માંગવા માટે કે મતની ભીખ માંગવા માટે અહીં આવું નહીં તેવા બોર્ડ લગાવવામાં આવે છે। આપણી સાથે સ્થાનિકો છે તેની પાસેથી જાણશું જે રીતે બેનર લગાવવામાં આવે છે, શા કારણથી બેનર લગાવે છે, શું વિરોધ છે તમારો? સર, આજે જ્યારથી આ સોસાયટીનું નિર્માણ થયું છે 1982થી આ સોસાયટીનું નિર્માણ થયું છે। જૂનાગઢની 243 નંબરની અંદર સોસાયટીનું જે નિર્માણ થયું ત્યારથી અમે છીએ, નગરપાલિકાથી છીએ, ઇવન કોર્પોરેશન આવી ગયા અને 25-30 વર્ષ જેવું થઈ ગયું છે। આ વખતે આપણે નોટોનો ઉપયોગ કરી અને આપણો વિરોધ જે કંઈ છે એ દર્શાવીએ છીએ કે ભાઈ જે કંઈ સામાન્ય આજે અમે ટેક્સ ભરીએ છીએ, અમારી પાસેથી તમે કર લ્યો છો, જે કંઈ છે તો અમને થોડી ઘણી જે કંઈ અમને મળતી હોય એ સુવિધા આપો। છેલ્લા 20 વર્ષથી આ સોસાયટીના પ્રમુખ તરીકે મેં પોતે રજૂઆતો કરેલી છે કે ભાઈ અમારી જે કોલોની છે જ્યાં સામાન્ય મધ્યમ વર્ગના માણસો રહીએ છે એના ઉપરથી 11 કેવી જેવી હેવી લાઈનો નીકળે છે। એવું અમે અમારી નારાજગી દર્શાવશું અને જરૂર પડશે તો સોસાયટી આખી મળી ગાંધીજી ત્યાં જેના આંદોલન કરશું, જે કંઈ થતું હોય કોઈ સત્તાધીશોને મળવાનું થતું હોય તો ત્યાં મળશું, આવું બધું કરશું। અમે અમારી રીતે આ રીતના આયોજન કરેલું છે અમારું। અન્ય આપણી સાથે જે છે સ્થાનિકો છે, ખાસ કરીને તમારા રોડ રસ્તાની કેવી પરિસ્થિતિ છે? એટલે આ કામ તો વિકાસ તો થાય તો સારું છે, પણ હવે એટલી ધીમી ગતિ થાય કે આમથી અમે કંટાળી જાય છે। 2-4 વખત હું પણ પડી ગયો એટલે આપણે તો નગરપાલિકાને કે ભાઈ વહેલી તકે કામ સારું થાય અને પૂર્ણ થાય એવી અમારી અપેક્ષા છે। શું કહેશો, તમારે જે મુશ્કેલી પડે છે આ વિસ્તારમાં? મુશ્કેલી અત્યારના સમયમાં બહુ પરિસ્થિતિ ખરાબ છે અમારા માટે અને ઘણા સમયથી ભોગવીએ છીએ એટલે આ વખતે નવું કંઈક પરિવર્તન આવે, નવા કોઈ પાર્ટીમાં સારા કોઈ આવે અને કામ કરે, અમે એવી અપેક્ષા રાખીએ છીએ। 11 કેવીની લાઈનની અમે બહુ બધા ફરિયાદ કરેલી છે પણ કોઈ નિરાકરણ આવતું નથી। જે અમારા ઘરની સાથ 3 થી 4 ફૂટ અંતર જાય છે, ભવિષ્યમાં કઈ અકસ્માત થાય જવાબદાર કોણ એનો? અમે એટલી વાર અરજી લોકો આપેલી છે જીઈબીમાં, એનું કોઈ નિરાકરણ થતું નથી સોસાયટીની અંદર। તમારે કોઈ ચોક્કસ પાર્ટીનો વિરોધ છે બેનર લગાવ્યા પછી? કોઈ પાર્ટીનો વિરોધ નથી, અમે બધાને બસ એક જ વસ્તુ કે અમારી રસ્તાની જે સગવડતા છે અમને આપે, કોઈ પણ પાર્ટી આવે અમે નથી, વિરોધ નથી અમને કોઈ। તો આ જે છે વોર્ડ નંબર 5ના જે સ્થાનિકો છે બેનર લગાવીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને પોતાના જે કામો છે જે ઘણા વર્ષોથી નથી ત્યાં તેનો ઉકેલ આવે તેવી માંગણી કરી।